સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। થરાદ ખાતે સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું। સનાતન ધર્મી હિન્દુઓએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ગાયનું સ્થાન હંમેશાથી વિશેષ રહ્યું છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગાયને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી। ગાય રાષ્ટ્રની ધરોહર ગણાશે અને રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રપ્રાણી, રાષ્ટ્રપક્ષી વગેરેની સુરક્ષા અને સંવર્ધન થાય તેવી જ રીતે ગાયની રક્ષા અને સંવર્ધન થશે તેમજ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એવી અમારી પ્રબળ માંગ। જો માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલનના માર્ગ પર આગળ વધીશું। રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેમભાઈ ચૌહાણ, થરાદ દાખલી બ્યુરો ચીફ, બનાસકાંઠા। અમારા ભારતના 4 જગતગુરુ શંકરાચાર્યોએ આ બીડું ઉપાડ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીએ અને સરકારશ્રીને આવેદનપત્ર આપીએ કે ભાઈ આજ સુધી અમે ઘણી બધી ગૌમાતા માટે લડાઈઓ લડી છે, પણ હવે અમારી આ આખરી લડાઈઓ છે અને આ લડાઈની અંદર અમારા 4 જગતગુરુ શંકરાચાર્યનો સપોર્ટ મળ્યો છે અને એમણે બીડું ઉપાડ્યું છે। અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ કાશી પીઠના શંકરાચાર્ય, જેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવાના જગ્યાએ અભિયાનો ચલાવવાનું અને અમે બધા સંતો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ। અને આજે થરાદ કલેક્ટરશ્રીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું અમે આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આપ્યું છે અને બધા ગૌભક્તો સંતો સાથે મળી અને જેટલું બને છે એટલું સત્વરે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમારી માંગ છે।